થયું કિરણભાઈ? તમારા કુટુંબની અંદર શું ચાલે? તમને ખબર નહીં શું ચાલી રહ્યું? તમે પ્રશ્ન લઈને આવ્યા, શું દુઃખ રહે? 6 મહિને કોઈને કોઈ માણસ મરી જાય તમારા કુટુંબનો, એ જ જાણવું છે. દર 6 મહિને વર્ષમાં કદાચ 6 મહિનામાં એક માણસ મરી જાય. આ જ પ્રશ્ન છે, કેમ મરી જાય છે એ તમારે જાણવું છે. ભયંકર દુઃખ છે. ઘરમાં સુખ શાંતિ આ જ હોય. જાણ્યા પછી નાઈ વ્યવહાર કરવો પડે. કરશો ને? તમે તમારા પરિવારમાં તમારી પેઢીમાં મન મોકલો, તમારા જવાથી તમારી માતા જો કદાચ હિંમતે ઉઠી જાય તો ઉઠ્યા પછી જે મોગે આલવું પડશે. બડી ખબર સમજાય કે નહીં? ઊંઘનો હોય, શાંતિથી હોય, હે ભાઈ, ત્યાર પછી જગાડું માથા જાગે અને પછી જાગ્યા પછી જે મોગે આલવું પડશે. જાણ્યા પછી તો વધારે દુઃખ આવે પાછું, એ બી કહું. હા, એટલે એના ન્યાય વ્યવહાર તમે શું કરવું પડે. તમારી પેઢીમાં જવું ભાઈ, છોકરી તમારા પરિવારમાં તમારા બાપ દાદાના ડોસા હોય ભાઈ, આ 3 ડોસાઓના પરિવારમાં છે. 3 બાપ ખરું ને? 3 ડોસા હે ભાઈ, તો ત્યાં જઈને ઉભી રહીશું બરોબર. કદાચ જઈને ઉભી રહ્યો આજુબાજુ આજના જે ભાઈ ભણી લો બહાર કરો, તમારા પરિવારના બહાર ઘણી ના ખબર બહાર કરો થાય. કેટલા થાય છે? ઘણી ના છે. પાક્કા બાણી જનસભા 3-4 એવું કરવા બેસવું પડે ભાઈ. આખું સ્કેન થઈ જાય, ઓનલાઈન માતા આખું અપરવાઈ જાય ભાઈ. મને રોજ બરોબર આ 12 ઘરના પરિવારમાં જો હે ભાઈ, બધી જો કદાચ શોપે જતા જતા કોઈ ભાઈ મરીન મરી ગઈ છે. હરજી મરી જાય. કોણ મરી ગયેલું? હા માં શોપે જતા કોઈ મરીન મરી ગયેલું હે ભાઈ. તમારે જે થતું હોય કેટલા વર્ષ થયા? 22 વર્ષ. પાકું ને? ખરું ને ભાઈ? મરી ગયેલી વાત સાચી ને? હા બોલો જો છે ને બધા. એટલે મરીન દિનો પામી હે ભાઈ. આ માતા એવું કે છે હોતા નહીં ને ખબર જ નહીં. ખબર હોવા છતાં ના બેસાડો છું. માતા નહીં બોલતી હો, તમારી મા મને બોલાડે હું બોલું છું. હું તો ખાલી ₹10,000 વચમાં ઊભી રહ્યો છું. સાડી કરવામાં તમે ડાયરેક્ટ વાત કરશો તો તમને જવાબ નહીં આપે હે ભાઈ. બરોબર આ જગતમાં કહે છે ને કે માને મૂકી જો કે માસી પાસે જો તો માસી શું ધાવણા એવું કહો છો ને? એવું કહો છો ને? હું આજ માં એવું કહું છું કે જ્યારે તમારી માં લિખાય ને એટલે શું કદાચ માં ધાવણ ના આવે ને ત્યાં માસી પહોંચાય તો માસી રોડ નાના ઇન્કમ ના આવે તમારી બરોબર એને અપનાવી હે ભાઈ. બરોબર તમારી પેઢીમાં કોકીલાને મળી લો. કોકિલા આવી ખરી? કોકિલા કોણ? તમે કોકિલી એમ કહેતા હોય. કોકિલી યાદ નહીં તમને? અત્યારે હાલમાં નહીં. કરવા સાચી વાત. ઓનલાઈન માતા મોકલી ધાબાવાળી તમારા ભાવ તમારે બરોબર જાઓ તો આ
આ લાઈન ખરી ને એથી મોટી સાઈડ રસ્તો જાય છે પાછળની સાઈડ હેડપંપ આવે છે લાઈનની પાછળ એક હેડપંપ ઘરની લાઈનની પાછળ હેડપંપ રોગ શેટોય પડતો પહેલાં કોમે પડતો છે કાંઈ માતા બતાવું છું તમે નહીં જાણતા હા હેડપંપ ઘરની પાછળ હેડપંપ ઓમ ન હોય કદાચ ચારે બાજુ જોયું ને કોઈ હેડપંપ હા આપણે હેડપંપ પહેલા હતો ને હા છે એટલે ઘરવાળી હેડપંપ કાઢીને બોર નાખ્યો જે નાખ્યું હે મેં કીધું ઘરની પછવાડે શું હેડપંપ છે હે આખું જ હોય તેથી એ જ હેડપંપને થોડેક દૂર જવું કાંઈ ભૂલ સમજી આવે છે બસ બોરો છો હે ને મામા માં તો તારો પાવર ઠીકો કે કંઈક ખોદણ કરી શું કે છે લાઈટ માટી નીકળી મોબલીની આજુબાજુ ખોદેલું અંદરથી સફેદ માટી નીકળી એવું કોઈ ખબર તમને ખોદી હા પણ તમને એવું તો ખરું કે સફેદ માટીવાળી જમીન છે તમારા ઘરની માતા લાગે ના લાગે હા માં એ તો તમારું જ લાગે બધી કોઈ ઘરને કર્યું ના કર્યું તમારા ઘરનું જ લાગે તમારી માતા જ લાગે લાગે ને મને રોમ છે બરોબર જો કદાચ તમારી પેઢીમાં નામ કહી દઉં હે ભાઈ આ પેઢીમાં એ માતાને પૂછવાવાળું આ વ્યક્તિ હતો ને બરોબર જોવા જાઓ ભૂરો ભૂરો કાકો ભૂરો ડોકો ભૂરો ભાઈ તમે તેવું કહો છો ભૂરો દાદો એવું કહો ભૂરો છો દાદો ભૂરો દાદો હતા એવું સાંભળ્યું તમને તમને ખબર હોય આ તો તમને ખબર હોય ભૂરો દાદા દાદા હશે ભૂરો દાદા નામ ખબર નહીં ને તમને તો એમને કદાચ આટલું બોલીશું તો વધારે બોલતે તો કદાચ લાઈટ થઈ જાય તો ખરું ને આ કોઈને લખવો થયેલો લખવો થયેલો કોને સાચી વાત ખરી વાત છે સાચી વાત એને તમે શું બોલાવતા કે બીજું કાંઈ નામ હતું ને એના સિવાય કાંઈ એમને બીજા નામથી ઓળખતું હોય આવું નામ રાખેલું હોય એ તો ભૂરો જ આવે છે જેને લખવો થયેલો તે લખવો થયેલો નામ જ પૂરો હતો હા પણ લખવો થયેલો પાક્કું ને તો પછી પૂરો પાક્કો ખરી વાત પછી ત્યારે સુખડી અને શ્રી ફળાવતા આન્સર નહીં બરાબર ફરી જોવા જાઉં આ એક મારી પાસે મારી જાત શું કહે નારીઓ બોલ પાતું શેરી જાય છે. શેરી કાચી એવું ખરું વડવાઓની જૂની બાપ દાદા વખતની ઘરની પસવાની સાઈડ એક શેરી જ હતી શેરી હા જરૂર પાસે શેરી ઘરની પાછળની સાઈડ આ ઘરના રહ્યો હા તમે શેરી કહેતા શેરી રોમ છે હે ભાઈ એ શેરી કરતે તારે ઘરથી બરોબર જો 500 મીટરના દૂરે શેરી જો તો તમારા માતાની પેઢી આવે 500 મીટર માતા રબારનો બી હા એ શેરી પર જ કહું છું અરે સમા ધન સમા હે ભાઈ ખરું ને આખી રબારણ માતા તમારી જમીનમાં લાગે કે એ લોકોએ કરાવી હોય રબારણ માતા રબારણ માતા બેસાડી હોય તો ભલે નથી કરાવી તો ભલે જમીન તમારી લાગે આજુબાજુ એ જમીન અમારી મમ્મી લાગે ને આજ તો કહું છું એ જમીન અમારી લાગે મેં માતાનું નહીં પૂછ્યું મેં જમીનનું પૂછ્યું લાગે કે જમીન તમારી લાગે કે કોની લાગે આ તો એ કહું છું એ જ કદાચ નજર કરું ને એટલે એ જમીન પર બેઠી બેઠી રબારણ જોઈ રહી છે લે કાંઈ બોલતી નથી કાંઈ નહીં ઓમ જ જોઈ રહી છે મન લે હા હા શું કરશો રામ સર તમારી જમીનમાં શું બીજું શાક હતું એટલે જ તમે કે હવે તમારું ઠાકો મારું નામ લીધું ને એ એમના ઘરની જમીન હતી એમના ઘરથી એક્સપર્ટ થઈ ગયેલા એટલે પૈસાની બધી તકલીફ પડી એટલે એ જમીન પેલા ભાઈને ગીરે પેટે આપી એમ હા એટલે ગીરે પેટે આપી એટલે આજે 10 લીધા 2 મહિના પછી 10 લીધા
થોડા ટાઈમ પછી 20 લીધા એમ કરી લીધા એટલે હજુ ધીરે પેટે જ ગળાય કોઈ હા. સહી આલી નહીં બરાબર એટલે તો પેલો હેડ પંપ આવ્યો ને પંપાય. અને પછી એની માતા આવી છે એને પૈસા વાળો તો કહે છે ને ભાઈ મને જમીનનું ગમે તે પૈસા આલો કાં તો જમીન લે એવું કંઈક વાત તો કરતો હશે ને હવે એમને અમે તઈ ઘેર જઈને વાત કરે પણ કોઈ હા. સહી આલતા નથી એટલે થઈ તો ક્રોસ ને ક્રોસ થયું ના તો થયું વિરોધ થયો કે ના થયો ખરું સમજ ભલે રોમ. ક્રોસ તો થાય એટલે તો હેડ પંપ ઉભા રહી છે માતા આવી છે ને તો બરોબર આ રબારણ માતાનો વ્યવહાર કરજો મંદિરે જઈને રબારણ માતાને અરજી કરજો અને રબારણ માતાની કદાચ મમતા લઈને એ માતાને રાજી કરવાનો પ્રયત્ન કરજો ભલે બીજાની હોય પણ માતા સત્યનો જય જ કરે તમે ખોટા હશો તો તમારું ખોટું જ થશે આ જો જમીન વાળા છે બરાબર એમણે આ ઘેર પણ પેટા લીધી એ જે હોય એ વાત જે હોય એ પણ માતા આવી ન હું શું કહું છું માતા આવી ન જો કદાચ તમે ખોટા હશો તો માતા નડશે એ ખોટું હશે તો માતા નડશે સમજાય ને ખરું પણ ખાલી આ રબારણ માતાની બેસરી પણ ને પૂરા ના દેજો બહુ થઈ ગયું હા પૂરા બની જાય બધું તમારે ટોટલી આવી ગયું દાર હર બધું બધી જ આપણી છે કઈ માતા છે કઈ પૂરી પડશે કેટલા ટાઈમથી સેવા કરે છે સારું તો હોય છે ભાઈ હું માતા એવું કહું કે જો કદાચ તમારી માતા ના બને એવું કહું માતા ચાલુ જ નહીં તો તમે તો ઘરે સેવા કરવાનું બને એવું ભાઈ સેવા કરતા હોય તો બધાડો મા પ્રત્યે શંકા રાખવી નહીં. નહીં સેવા કરું છું ને તો મા મળ્યા વગર નહીં રહે જો કદાચ ભલે હાલમાં હું દુઃખમાં છું હે ભાઈ જો કદાચ મને દુઃખ પડે છે મને તકલીફ પડે છે પણ એ દુઃખમાં ને તકલીફમાં જો હું મારી માની સેવા કરું છું ને તો એક દિવસ ભલે હાલમાં દુઃખમાં છું પણ દુઃખમાંથી સુખમાં લાવશે ને લાવશે ને લાવશે એટલો વિશ્વાસ રાખો રાખશો ને ખરું વર્મા અને પછી જો કદાચ માતા ગમે તેટલી જો કદાચ ના સાંભળે તો માતાને એક સમય પર સાંભળવું પડે અને જો કદાચ માતા ના સાંભળો એવી માતાની જગ્યા મારા રોમના દરબારમાં નહીં સમજા ને મને રોમ છે આપણે જતા રહેજો રવિવાર આવું છું બરાબર થોડા ઘણું ફોન કરીને પૂછી લીધું ફોન પર બધું કહી દઈશું બરાબર આપે ને કમ્પ્લીટ કરવાનું